या देवाशी दुसऱ्यात मग तुमचे कॉम्प्रेसर लिमिटर आणि गेट काय आहे तो तुम दाखवाई तामा सेटिंग काय आहे ती मग तुम दाखवाई जसं की तामा तिघाમાં સરખો જ રહે પણ થોડી ઘણી સેટિંગ રહે ती મग તમને સમજાવે કે માત સેટિંગ કશી કરી પછી તો પહેલે થ્રેશોલ્ડ જે કોમ્પ્રેસર ને લિમિટરમાં વધારી यो કેવી રીતે કામ કરે જો આપણી ઓડિયો સિગ્નલ આપો यो આપણા જો 0 dB है यो माइनस है यो प्लस है जसं આપણે આપો તો यो આપણા જો ઓડિયો એ રીતે ઉપર નીચે હોય તો यो આપણે સેટ કરી थ्रेशोल्ड मग आम्ही तादे सेट करून रेशो रेशो काय आहे की जे आपण जो यो ऑडिओ सिग्नल लाईनच्या बाहेर जाय ते कलेक्ट डीबी बाहेर जाय ते कलेक्ट डीबी हजू माज खेचवा नहीं तो देखो जसं की 2 डीबी बाहेर जाओ तो 1 डीबी अंदर आ नहीं ने 2 डीबी बाहेर जाओ तो 4 डीबी માં जाने ये रीते यो रेशो काम करे तो मग रेशो काम करे पण तो काम काही चालू करे जो अटॅक करे तई अटॅक काय करे आपण जो 0.1 થી 200 મિલિસેકન્ડ आहे ये आपली मिलिसेकंड मध्ये काही अटॅक करे तो आपण ते तले सेकंड માં આપણે સેટિંગ કરો છે જસો મગ અટેક તો કરી પણ તાતો ધરું કોલ એકવાર રાખે તો હોલ્ડ લાગજે તો હોલ્ડ આપણે જે 0.500 મિલિસેકન્ડ માં એ જસો આપણે અટેક કરી તો એ લગાવવા તાતો અટકવું રાખે દે લગના અટક હોય મગ તાતા જો છોડવાનું પડે તો તાતા જે રિલીઝ काय करे 360 થી 5 ડીબી માં રહે તો यो काय करे જેલેવાર હોલ્ડ કરીને તલેવા તાતે રોકે મગ તલે સેકન્ડ માં તાતા જે રિટર્ન છોડાઈ એટલે આજુ માં જાવું રહે यो जो आखो प्रोसेस होय ये प्रोसेस करो दे ते आम्हाला ते साऊंड अटक होय दे तो उसने साऊंड बगाड़ दे तो ताची ले हर एक चीज काय तई येत आपण जो ओव्हर इची आखा दे संभाले ओव्हर इची काय करे 1 થી 10 સુધી આપણા નંબર હજે તો આપણે જલો વધારે 10 સુધી રાખન ને તો લો सॉफ्ट करे ने जलो अपने 1 રાખું તો લો हार्ड करे मतलब आधे जो यो फटाफट मार अंदर बाहेर ने आधे का स्पीड मना है आधे का धीरे से अंदर आने धीरे से बाहेर कर એટલે આપણે સાઉન્ડમાં કોઈ લે ગઈ એક તો અટકે યા કોઈ ડિસ્ટર્બન્સ છે ને તો ના હોન દે તે હિસાબે આપણે 1 થી 10 સુધીમાં સેટ કરો જોઈએ તો તમે સમજીને હવે કે લિમિટર અને કોમ્પ્રેસર કે રીતે કામ કરે સેમ જો કોમ્પ્રેસરમાં આપણે ઈ લિમિટરમાં ઈ તેમાં ઈ જ વસ્તુ ઈ પણ આપણે આમાં અલગ સેટિંગ છે ને આમાં અલગ સેટિંગ છે તો આપણને સાઉન્ડ આઈકોને સેટિંગ કરવા પડે